वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 1। આજે આપણે ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચે તફાવત જોશું અને બીજો તફાવત છે આપણો વેપાર અને વાણિજ્ય। તો આ પીરિયડમાં આપણે બે તફાવત જોવાના છે। તફાવત ખૂબ જ સરળ છે કારણ કે અગાઉ આપણે વેપાર અને વાણિજ્ય જોઈ ગયા છે અને વેપાર અને વાણિજ્યના આધારે આ તફાવત સરળતાથી શીખી શકાય છે। તો આપણો પ્રથમ તફાવત છે ધંધો, વ્યવસાય અને રોજગાર। એના માટેનું ખૂબ જ સરસ સૂત્ર છે જે આપણને યાદ રહી જાય। સૂત્ર છે મૂકા માલા આવજો। તો હવે સર્વપ્રથમ આપણે આ તફાવતના મુદ્દાઓ જાણી લઈએ કે કયા કયા મુદ્દાઓ છે સૂત્રના આધારે। તો આપણો પ્રથમ મુદ્દો છે મૂકા। મૂ એટલે કે મૂડી। ત્યારબાદ કા, કા એટલે કાર્યનું સ્વરૂપ। ત્યારબાદ માં, માં એટલે માલિકીના હિતની ફેરબદલી। ત્યારબાદ આવે લા, લા એટલે કે લાયકાત। આ, આચાર, આ એટલે આચાર સંહિતા। વ એટલે વળતર અને જો એટલે જોખમ। તો આ રીતે આપણું સૂત્ર તૈયાર થાય છે મૂકા માલા આવજો અને આ સૂત્રના આધારે આપણને સરળતાથી તફાવતના મુદ્દા યાદ રહી જાય છે। તફાવત ખૂબ જ મહત્વનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તફાવતને ખાસ ધ્યાન આપવું। તો સર્વપ્રથમ આપણો મુદ્દો છે મૂકા માલા આવજો નો મૂ। મૂ એટલે મૂડી। હવે આપણે ત્રણ વસ્તુ વચ્ચે તફાવત કરવાના છે। એક છે ધંધો, બીજો છે વ્યવસાય અને ત્રીજો છે રોજગાર। તો સર્વપ્રથમ આપણો મુદ્દો છે મૂડી। તો ધંધામાં મૂડીની જરૂર પડે છે। ધંધાની જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે ધંધાનું સ્વરૂપ, ધંધાનો પ્રકાર અને ધંધાના કદના આધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। દાખલા તરીકે મોટો ધંધો શરૂ કરવો હોય તો વધુ મૂડીની જરૂર પડે અને નાનો ધંધો શરૂ કરવો હોય તો ઓછી મૂડીની જરૂર પડે, પરંતુ ધંધામાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે અને ધંધામાં જ સૌથી વધુ મૂડીની જરૂર પડે છે। વ્યવસાય, વ્યવસાયમાં મૂડીની શરૂઆતમાં જરૂર પડે છે। ધંધો વ્યવસાય શરૂ કરવાનો હોય છે, દાખલા તરીકે ડોક્ટર તરીકેનો વ્યવસાય શરૂ કરવો છે પોતાનો સ્વતંત્ર, તો સર્વપ્રથમ દવાખાનાની સ્થાપના કરવી પડે, દવાખાનાનું બાંધકામ કરવું પડે, જુદા જુદા યંત્રની ખરીદી કરવી પડે અને શરૂઆતમાં મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે। એટલે વ્યવસાયમાં મૂડીની જરૂર ઊભી થાય છે, ધંધામાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ રોજગારમાં મૂડીની જરૂર પડતી નથી। રોજગારમાં મૂડીની કોઈ જરૂર પડતી નથી। રોજગાર એટલે કે નોકરી, રોજગારમાં મૂડીની કોઈ જરૂર હોતી નથી, કારણ કે રોજગાર એક પરતંત્ર પરાવલંબી પ્રવૃત્તિ છે, અન્યને ત્યાં કામ કરવાનું હોય છે, એટલે રોજગારમાં કોઈ મૂડીની જરૂર પડતી નથી કારણ કે પરાવલંબી પ્રવૃત્તિ છે। આમ ફરી પાછા એકવાર જોઈ લઈએ તો મૂડી, ધંધામાં ધંધાનો પ્રકાર અને કદ અને સ્વરૂપના આધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે। રોજગારની વાત કરીએ તો વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયની શરૂઆતમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે અને રોજગારમાં મૂડીની જરૂર પડતી નથી। આપણો બીજો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ। હવે કાર્યના સ્વરૂપમાં તમે વ્યાખ્યા લખી શકો। ધંધો, વ્યવસાય અને રોજગારની વ્યાખ્યા એ કાર્યના સ્વરૂપમાં તમે લખી શકો છો કે કાર્યનું સ્વરૂપ। તો ધંધામાં શું કરવામાં આવે છે, કયું કાર્ય કરવામાં આવે છે, તો નફો મેળવવાના હેતુથી વસ્તુ કે સેવાનો વિનિમય। નફો મેળવવા માટે વસ્તુ કે સેવાનો વિનિમય એટલે કે આપલે કરવામાં આવે છે, એનું કાર્ય છે કે ધંધો કરનાર વ્યક્તિ છે એ વસ્તુ કે સેવા આપે છે અને તેના બદલામાં નફો પ્રાપ્ત કરે છે। એટલે ધંધામાં કાર્યનું સ્વરૂપ હોય તો તેના સામે તમે વ્યાખ્યા લખી શકો છો। વ્યવસાયનું કાર્યનું સ્વરૂપ જોઈએ તો વ્યવસાયમાં સેવાના બદલામાં ફી મેળવવામાં આવે છે કે સમાજના જે લોકો છે એને સેવા આપવામાં આવે છે અને સેવાના બદલામાં
ફી મેળવવામાં આવે છે. તો એનું કાર્ય છે કે સેવા આપવી અને તેના બદલામાં ફીની વસૂલાત કરવી. જ્યારે રોજગારની વાત કરીએ તો રોજગારમાં કરાર અને નિયમ ના આધારે કાર્ય કરવાનું હોય છે કે નોકરી કરનાર વ્યક્તિ સાથે જે કરાર થયેલો છે એ કરાર કે નોકરી મેળવતી વખતે જે કરાર થયેલો છે એ કરાર અથવા તો એકમના નિયમ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. તો ત્રણેયમાં તમે કાર્યનું સ્વરૂપનો મુદ્દો આવે છે તો તમે તેમાં ધંધા, વ્યવસાય કે રોજગાર તેની વ્યાખ્યા લખી શકો છો. તો કાર્યનું સ્વરૂપ ફીના બદલામાં સેવા, ફીના બદલામાં સેવા આપવામાં આવે છે અને રોજગારમાં કરાર અને નિયમના આધારે કાર્ય કરવાનું હોય છે. ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો છે માલિકીના હિતની ફેરબદલી. હવે આ વ્યવસાય અને રોજગાર છે એમાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકતી નથી. વ્યવસાયમાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકતી નથી. રોજગારમાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકતી નથી. પરંતુ ધંધો છે એ ધંધામાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકે છે. આમ ધંધો, વ્યવસાય અને રોજગાર આપણો ત્રીજો મુદ્દો છે માલિકીના હિતની ફેરબદલી. તો ધંધામાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકે છે, વ્યવસાય અને રોજગારમાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકતી નથી. ત્યારબાદ આપણે જોઈએ કે લાયકાત. હવે લાયકાતની વાત કરીએ તો ધંધો કરવો છે તો કોઈ પણ વ્યક્તિ કરી શકે, A to Z વ્યક્તિ કરી શકે. અભણ વ્યક્તિ હોય કે શિક્ષિત વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ ધંધો કરી શકે છે. આથી ધંધા માટે કોઈ વિશિષ્ટ લાયકાતની જરૂર હોતી નથી. દરેક વ્યક્તિ, સમાજનો દરેક વ્યક્તિ, અભણ હોય, ભણેલો હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, કોઈ પણ વ્યક્તિ A to Z સમાજના વ્યક્તિ છે એ ધંધો કરી શકે છે. આથી ધંધા માટે કોઈ લાયકાતની જરૂર નથી. જ્યારે આપણે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયમાં જે વ્યવસાય કરીએ છીએ એ વ્યવસાયને અનુરૂપ લાયકાત જરૂરી છે. કે દાખલા તરીકે ડોક્ટર તરીકેનો વ્યવસાય કરીએ છીએ તો ડોક્ટર તરીકેનો વ્યવસાય માટે MBBS ની લાયકાત હોવી જરૂરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપવી હોય સમાજને તો CA બનવું હોય તો પછી MBA જરૂરી છે. એટલે કે જે કંઈક ધંધો કરવો છે કે જે કંઈક વ્યવસાય કરવો છે એ વ્યવસાયના અનુરૂપ લાયકાત હોવી જોઈએ. ત્યારબાદ રોજગાર. રોજગારમાં જે કાર્ય છે એ કાર્યના સ્વરૂપ પ્રમાણે લાયકાતની જરૂર છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો ક્લાર્ક તરીકે રોજગાર મેળવતો હોય એટલે કે નોકરી કરતો હોય તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો HSC પાસ કરી હોય અથવા તો BCom કર્યું હોય તો સરળતાથી એ રોજગાર મેળવી શકે છે. એટલે કે જે પ્રકારનું કાર્ય છે તે પ્રમાણે લાયકાતની જરૂર પડે છે. તો ફરી એકવાર જોઈ લઈએ કે ધંધામાં કોઈ લાયકાતની જરૂર નથી. જ્યારે વ્યવસાયમાં જે વ્યવસાય કરે છે એ વ્યવસાયના આધારે લાયકાતની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે રોજગારની વાત કરીએ તો રોજગારમાં કાર્યના સ્વરૂપના આધારે લાયકાતની જરૂર પડે છે. આમ ધંધામાં કોઈ લાયકાતની જરૂર નથી, જ્યારે વ્યવસાય અને રોજગારમાં લાયકાતની જરૂર પડે છે. ત્યારબાદ આચાર સંહિતા. હવે આચાર સંહિતા એટલે કે નિયમો, સરકારના નિયમોનું પાલન. ધંધાદારી વ્યક્તિ છે, ધંધો કરનાર વ્યક્તિ છે તેને સરકાર દ્વારા બનાવવામાં આવેલા જે નિયમો છે એ નિયમોનું પાલન કરવાનું હોય છે. જ્યારે વ્યવસાયમાં વ્યવસાયિક મંડળ વ્યવસાયિક મંડળ દ્વારા જે નિયમો એટલે કે આચાર સંહિતા ઘડવામાં આવી હોય છે તેનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય છે. જ્યારે રોજગારમાં જે સંસ્થામાં વ્યક્તિ નોકરી કરે છે એ સંસ્થા દ્વારા જે નિયમો ઘડવામાં આવેલા હોય છે એ નિયમોનું પાલન કરવાનું હોય છે. દાખલા તરીકે એક શિક્ષક છે તો શિક્ષક જે શાળામાં નોકરી કરે છે એ શાળાએ જે નિયમ ઘડેલા છે એ નિયમોનું પાલન
એ શિક્ષકે કરવાનું હોય છે। તો આ રીતે આચાર સંહિતાની વાત કરીએ તો ધંધામાં સરકાર દ્વારા જે નિયમો બનાવેલા હોય છે તેનું પાલન કરવાનું હોય છે। વ્યવસાયમાં વ્યવસાયિક મંડળ દ્વારા જે આચાર સંહિતા ઘડેલી હોય છે તેનું પાલન કરવાનું હોય છે। અને રોજગારમાં જે સંસ્થામાં રોજગાર મેળવે છે, નોકરી કરે છે, સંસ્થાએ બનાવેલા નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય છે। ત્યારબાદ વળતર। આ મુદ્દો ખૂબ જ સરસ છે અને સરળ પણ છે કે ધંધામાં શું મળે? તો ધંધામાં ફી મળે, ધંધામાં નફો મળે। નફો મેળવવાના ઉદ્દેશ્યથી વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવે। એટલે શા માટે ધંધો કરવામાં આવે? તો નફો મેળવવા માટે। વ્યવસાયમાં શું મળે? તો વ્યવસાયમાં ફી મેળવવા માટે। સમાજના લોકોને સેવા આપીને તેના બદલામાં ફીની વસૂલાત કરે છે। અને રોજગારમાં શું મળે? તો રોજગારમાં વેતન મળે છે। વેતન જેને આપણે સીધી ભાષામાં પગાર કહીએ છીએ, તો પગાર મળે છે, મહેનતાણું અથવા દરમાયા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે જોખમ। ધંધામાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે। ધંધામાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે। વ્યવસાયિક વ્યક્તિ શા માટે કાર્ય કરે છે? તો ફી મેળવવા માટે કાર્ય કરે છે, સમાજના લોકોની સેવા આપે છે। ઘણીવાર કેટલાક વ્યક્તિઓ પાસેથી ફી ન પ્રાપ્ત થાય તો વ્યવસાયિક વ્યક્તિ સામે જોખમ ઊભું થાય છે। એટલે વ્યવસાયમાં પણ જોખમ રહેલા છે। જ્યારે રોજગાર એક પરાવલંબી પ્રવૃત્તિ છે, અન્ય વ્યક્તિને ત્યાં કાર્ય કરવાનું હોય છે, નિયમ અને કરારને આધીન રહીને। આથી રોજગારમાં કોઈ જોખમો રહેલા નથી, કોઈ અનિશ્ચિતતા રહેલી નથી। ફરી પાછા એકવાર આપણે આખો તફાવત ઝડપથી જોઈ જઈએ। મૂડી। તો ધંધામાં મૂડીની જરૂરિયાત પડે છે ધંધાની સ્થાપના કરવા માટે। વ્યવસાયમાં શરૂઆતમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે અને રોજગારમાં મૂડીની જરૂર પડતી નથી। કાર્યનું સ્વરૂપ। ધંધામાં નફો મેળવવાના હેતુથી વસ્તુ કે સેવાની આપ-લે એટલે કે વિનિમય કરવામાં આવે છે। ગ્રાહકને વસ્તુ કે સેવા આપે તેના પાસેથી નફો મેળવવામાં આવે છે। વ્યવસાયમાં ફીના બદલામાં સેવા આપવામાં આવે છે અને રોજગારમાં કરાર અને નિયમોને આધીન કાર્ય કરવાનું હોય છે। ત્યારબાદ જે માલિકીના હિતની ફેરબદલી। ધંધામાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકે છે, પરંતુ વ્યવસાય અને રોજગારમાં માલિકીના હિતની ફેરબદલી થઈ શકતી નથી। લાયકાત। ધંધામાં લાયકાતની જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ ધંધો કરી શકે, પરંતુ વ્યવસાય અને રોજગારમાં લાયકાત જરૂરી છે। ત્યારબાદ આચાર સંહિતા। ધંધાદારી વ્યક્તિએ સરકાર દ્વારા ઘડેલા નિયમોનું પાલન કરવાનું હોય છે। વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાયિક મંડળ દ્વારા ઘડેલી જે આચાર સંહિતા છે તેનું પાલન કરવાનું હોય છે। અને રોજગારમાં જે તે સંસ્થા દ્વારા જે નિયમો ઘડેલા છે એ નિયમોનું પાલન કરવાનું હોય છે। વળતર। ધંધામાં શું મળે? તો નફો મળે। વ્યવસાયમાં શું મળે? તો ફી મળે। અને રોજગારમાં શું મળે? તો વેતન મળે। વેતન એટલે પગાર અથવા તો મહેનતાણું અથવા તો દરમાયો તરીકે ઓળખાય છે। ધંધામાં જોખમ રહેલા છે। વ્યવસાયમાં પણ ફી ન મળવાના જોખમ રહેલા છે, રોજગારમાં કોઈ જોખમ રહેલા નથી। તો આ રીતે આપણો પહેલો તફાવત પૂર્ણ થાય છે, ધંધો, વ્યવસાય અને રોજગાર। તફાવત ખૂબ જ સરળ છે અને આપણું સૂત્ર હતું મુકા માલા આવજો। મુ એટલે મૂડી, કા એટલે કાર્યનું સ્વરૂપ, મા એટલે માલિકીના હિતની ફેરબદલી, લા એટલે લાયકાત, આ એટલે આચાર સંહિતાનું પાલન, વ એટલે વર્તન અને જો એટલે જોખમ। હવે આપણે બીજો તફાવત જોઈએ, વેપાર અને વાણિજ્ય। તફાવત ખૂબ જ સરસ છે અને સરળ છે। આ તફાવતના 3 જ મુદ્દા છે અને પહેલો મુદ્દો છે અર્થ। અર્થમાં આપણે વેપાર અને વાણિજ્યની વ્યાખ્યા લખવાની છે। તો વેપાર એટલે શું? તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, તેને વેપાર તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આ સરસ મજાની વ્યાખ્યા અર્થમાં લખી દેવાની છે કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય એટલે વેપાર, એને અર્થ કહેવામાં આવે। અને વાણિજ્ય તો આપણને ખબર જ છે કે વેપારને સહાયક સેવાઓ છે તેને વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર। વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર અમર્યાદિત હોય છે। વેપાર એ કોઈ નિશ્ચિત વિસ્તાર પૂરતો જ મર્યાદિત હોય છે, કોઈ નિશ્ચિત વિસ્તારમાં વેપાર કરવામાં આવે છે।
જ્યારે વાણિજ્ય એ અમર્યાદિત કાર્યક્ષેત્ર ધરાવે છે. ત્યારબાદ આવે છે પક્ષકારો. વેપારમાં બે પક્ષકારો હોય છે, વાણિજ્યમાં પણ બે પક્ષકારો હોય છે, પરંતુ અહીં તફાવત છે કે વેપારમાં બે પક્ષકારો હોય છે એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે એકબીજા સાથે વેપાર કરે છે. વેપારમાં બે પક્ષકાર હોય છે, બંને એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે રહીને વેપાર કરે છે. જ્યારે વાણિજ્યની વાત કરીએ તેનું કાર્યક્ષેત્ર અમર્યાદિત છે, એટલે વાણિજ્યમાં બે પક્ષકારો તો હોય જ છે, પરંતુ તેઓ એકબીજાથી પરિચિત અથવા તો અપરિચિત પણ હોઈ શકે છે અને દૂરના સ્થળે રહીને વાણિજ્યની પ્રવૃત્તિ કરતા હોય છે. હવે આપણે સામાન્ય રીતે ઉદાહરણ જોઈ લઈએ કે વેપાર કોને કહેવામાં આવે. તો તમે સ્ટેશનરીની દુકાને જાઓ તો સ્ટેશનરીની દુકાને તમે જે વ્યક્તિ પાસેથી પેન્સિલ, રબર, બોલપેન વગેરે ખરીદો છો તો તે વ્યક્તિ જે કાર્ય કરે છે, આર્થિક પ્રવૃત્તિ કરે છે, તેને વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાણિજ્ય એટલે શું? તો વાણિજ્ય એટલે કે વેપારને સહાયક સેવાઓ, બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, આડતિયા વગેરેનો સમાવેશ વાણિજ્યમાં કરવામાં આવે છે. તો આ રીતે આપણા બે તફાવત પૂર્ણ થાય છે. પહેલો તફાવત હતો ધંધો, વ્યવસાય અને રોજગાર. સૂત્ર હતું મુકામાં લાવજો. અને આપણો બીજો તફાવત હતો વેપાર અને વાણિજ્ય. સૂત્ર હતું અકાપ. અસ્તુ. હવે આવતા પીરિયડમાં આપણે ઉદ્યોગોના 3 પ્રકાર જોશું.